બીજી તરફ સત્ય, નીતિ. આ લડાઈમાં કોણે શું કર્યું અને કોણે શું ન કર્યું એ જોવા વાળા આપણે કોણ? એ તો 1008 વાળાએ જોયું કે આ લડાઈમાં કોણ કઈ બાજુ હતા. જાહેરમાં મીટિંગમાં બેઠા છે એ સાથે છે અને નથી બેઠા એ સાથે નથી, એવું ન હોય. પણ આ ધર્મયુક્ત પ્રકારની ચૂંટણી હતી અને આ ચૂંટણી જયારે ધર્મયુક્ત પ્રકારની ચૂંટણી હોય એના સારથી ભગવાન શ્રી કૃષ્ણ પોતે હોય. કેમ કે મહાભારતના યુદ્ધ વખતે પણ એ ધર્મ યુદ્ધ હતું એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ યુદ્ધમાં અર્જુનના રથના સારથી બનીને આવ્યા હતા. આ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર એક પ્રકારના ધર્મ યુદ્ધ જેવી હતી અને એના સારથી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન 1008 વાળો હોય ને એવું આપણને ડગલે પગલે દેખાય. નગર આપણે રહ્યા નાના માણસ, આપણી તો એવી હું તાકાત છે કે આવડા મોટા ગુંડાઓ સામે બાંધી લઈએ, પણ 1008 વાળાએ આપણો રથ આગળ હાંકતા ગયા ત્યાં જાય આપણે દાંત કાઢતા બેઠા છે. વાત સાચી કે ખોટી? ભગવાને આપણો હાથ પકડ્યો. એક એક ઘટના એવી બની કે એમ થાય કે હારું શું થાય, બીજી મિનિટે હારું જ થયું હોય. એક એક ઘટના હું તો આ 3 મહિનાથી જોઉં છું. સરકારી કચેરીઓમાં જે બન્યું, પોલીસ સ્ટેશનોમાં જે બન્યું, અમુક ગામમાં જે બન્યું, 3 મહિનામાં સંગઠનમાં કેટલાક મિત્રોનું જે બન્યું, દરેક વખતે જયારે ભગવાન પોતે હાજર રહીને આપણી ફેવરમાં આપણી તરફેણમાં કામ કરતા એવું દરેક વખતે. અને એટલે આ આખી ચૂંટણીમાં પરિણામ જે આવે, આજે અહીંયા આ મીટિંગમાં ધર્મનો, નીતિનો, ન્યાયનો અને સત્યનો વિજય થયો છે એવું હું જાહેર કરું છું. કેમ કે આપણે આ આખી ચૂંટણી ન્યાયના પક્ષે લડ્યા, નીતિના પક્ષે આપણે ઉભા હતા, આપણે ધર્મના પક્ષે ઉભા હતા. આપણે ખોટું કર્યું નથી, ખોટું નહીં થવા દેવાની આપણે મહેનત કરી છે એટલે આપણો વિજય થઈ ચુક્યો છે. આંકડામાં જે પરિણામ હોય તે, પણ આપણે જે કર્મ કર્યું એ સારું કર્મ કર્યું છે, સફળ કર્મ કર્યું છે. અને સારું કર્મ કરવા બદલ આપ તમામ ક્રાંતિકારી સેનાપતિઓનો અને આખા વેસાણ તાલુકાના મતદારોનો હું હૃદયપૂર્વક 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. હવે આની અંદર મહેનત કરી. એક કવિએ કીધું છે ને, બહુ સારી કવિતા ભણવામાં આવતી કે મેં કર્યું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાદ તારે, તે નહીં ને મેં નહીં, સૌએ મળીને કર્યું આ સારું કામ. એટલે દોસ્તો, આ ચૂંટણીમાં હવે પોતપોતાની ભૂમિકા ભજવી. જે ચા પાઈ શકતા હતા એને ચા પાઈ, ગાડી હાંકી શકતા હતા એને ગાડી હાંકી, ફોટો ચોંટાડી શકતા હતા એને ફોટો ચોંટાડ્યો, બૂથમાં બેસી શકતા હતા એ બૂથમાં બેઠા, સભા કરાવી શકતા હતા એને સભા કરાવી, માઇકમાં એન્કરિંગ કરી શકતા હતા એને એન્કરિંગ કર્યું. જે વ્યક્તિ જે કામ કરી શકે એમ હતા એ કામ કરવામાં એ વ્યક્તિએ પાછી પાની નથી કરી, પૂરી તાકાત લગાવી દીધી. ત્યારે આ ચૂંટણીની અંદર આપણું મોટું ફલક છે. હવે હિલાવી મહેનત કરી, કોઈ એક માણસે પાછું પગલું નથી કર્યું. હવની જેવી ભગવાને આપેલી ક્ષમતા એવું હવે કામ કર્યું. હું નામ જો નોંધ લેવા બેહું તો 3 મહિના સુધી બોલું તો ખાલી ભેસાણના નામ ન ખૂટે. એટલા લોકોએ તો ભેસાણમાં આપણને યોગદાન સહયોગ આપ્યો. આ 3 મહિનાથી હું મહેનત કરું છું. ટીમ આખી જીતે ત્યારે કેપ્ટનને ટ્રોફી આપવાની હોય. નિયમ શું છે કે આ જીતે આખી ટીમ, વાહ વાળી આખી ટીમ ની, પણ ઓલી ટ્રોફી છે ને કેપ્ટનને આપવાની હોય. આ તમે લેજો પ્રતિકાત્મક સ્વરૂપે. એનો અર્થ એવો નથી કે બાકીના બધા કાંઈ નથી, પણ બધા લોકોએ કામ કર્યું એના પ્રતિક સ્વરૂપે આપણા કેપ્ટન કિશોરભાઈ સાવલિયાને ટ્રોફી આપું કે આ મહેનત એની છે. દિવસ રાત દોડ્યા, વેપારી છે, વેપાર કરે છે, છતાંય તે વેપાર ધંધામાં રજા રાખીને, દુકાન બંધ રાખીને, કેટલોય અમારો કે મનોજભાઈનો ઠપકો સાંભળ્યો, સામે તો અમારો ઠપકો સાંભળ્યો હોય, ક્યાંક નાની મોટી ઉતાવળ થઈ ગઈ હોય, મોડું થઈ ગયું હોય તો એને જરા, પણ એ બધી પરિસ્થિતિમાં તે મક્કમ મનોબળ સાથે એક સેનાપતિને શોભે એવા જુસ્સા સાથે આપણા કિશોરભાઈ સાવલિયા વેસાણ આખા તાલુકાના સંગઠનને મજબૂત બનાવવાનું કામ કર્યું. બદલ એમનો આભાર માનું. અને એમાં હવે બધાના નામ નહીં લો, ખાલી કેપ્ટનનું નામ લો એટલે મારું કોઈ ખોટું ન લગાડતા મહેરબાની કરી.
કેમ કે બધા એક વ્યક્તિના હવે તો કેટલા બધાના નામ આવડે, તમે મને મળો ત્યાં તમને ખબર પડી આ ગોપાલ ને મારું નામ ખબર છે, બધા મળો, અને બાકી રહી ગયા એ આવતા 15 દિન થઈ ગયા. લગભગ બધાના મને નામ આવડે અને નાકના નામ નથી આવડતા. એ ભાઈ કેવા છે, સ્વભાવ કેવો, વાણી વર્તન કેવું, કામ કેવું, એ મને ખબર હોય છે. ભગવાને મને એવો બનાવ્યો છે. પણ આપણા કેપ્ટન કિશોરભાઈ સાથે સાથે આપણા મોટા કેપ્ટન હરેશભાઈ સાવલિયાનો જેટલો આભાર માનીએ ને એટલો દોસ્તો ઓછો છે. જોરદાર તાળીઓ બજાવો. હરેશભાઈએ જે બળ કર્યું છે, જે તાકાત લગાવી છે, જે સમય ફાળવ્યો છે. મારે તો હાલો ને ગાડીમાં ડ્રાઈવર હોય એટલે હું પડખે બેહીને ફોન કે વાતો કરતો. એ તો ગાડી એને હાંકવાની, ફોન લગાડવાનો, એને લોકેશન આપવાનું, સામે ધ્યાન રાખવાનું, લોકેશન ફગતું નથી. એવડું મોટું હરેશભાઈ સાવલિયાએ કામ કર્યું છે. આમાં સૌથી મોટું કામ હાથનું, પગનું, આંખનું, કાનનું, નાકનું નથી હોતું. ધીરજ અને સંયમનું મોટું કામ હોય. મગજ ઠેકાણે રહે ને એ ચૂંટણી મોટું કામ હોય. સહેજે બાટલો છટકે બાટલો ફાટે, ચૂંટણી ગમે ને હોય જાય. એટલે ચૂંટણીની અંદર સૌથી મોટું કામ મગજ ઠેકાણે રાખવાનું હોય છે. અને જે પોતાનું મગજ ઠેકાણે રાખીએ કે એની બહુ મોટો નેતા બની છે. કેમ કે હાથ તો બધા પાસે હોય, મગજ બધા પાસે હોય, પણ ઠેકાણે કેટલા રાખીએ? તો કિશોરભાઈ જેવા આપણા આગેવાનો, હરેશભાઈ સાવલિયા જેવા આગેવાનો, બધાના મને નામ આવડે પણ હું નથી રહેતી. બધા આગેવાનો મગજને એકદમ સ્થિર રાખ્યું, સંયમ રાખ્યો, ધીરજ રાખી, સાચી દાનતથી કામ કર્યું. અને એ બદલ હું બધાનો ખૂબ ખૂબ દોસ્તો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજે મારે એક વાત બહુ લાગણીથી કહેવી છે. ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસના એના માસિયા ભાઈઓ એ બે ભેગા થઈ ગયેલા. આખી ચૂંટણી ભાજપ કોંગ્રેસ બે ભેગા મળીને લડ્યા. ભાજપે પૈસા આપ્યા, કોંગ્રેસ વાળાએ મને ડાળો દીધી પૈસા લે. અને આપણા આગેવાનોને પૈસા આપવાની દુકાન ખોલેલી સાયોના ગોલ્ડમાં કોંગ્રેસ વાળાએ, પણ એ પૈસા ભાજપના. કેમ કે પણ મારે આજે એક વાત બહુ જ વટથી અને ગર્વથી તમને કહેવી છે કે આ કોંગ્રેસ વાળા અને આ ભાજપ વાળા એમ કહેતા આખી ચૂંટણીમાં કે ગોપાલ ઇટાલિયા બહારથી આવ્યો છે, ચૂંટણી પૂરી એટલે ભાગી જશે, એમ કહેતા હતા ને દોસ્તો. હું ગર્વથી કહી શકું, આજે 20 તારીખ છે. ગોપાલ ઇટાલિયા ભેસાણની બજારમાં ગંગેશ્વર મહાદેવે ઉભો છે, તમારી બધાની વચ્ચે ઉભો રહીને હાથ જોડીને આભાર વ્યક્ત કરે છે. કિરીટ પટેલ ભાગી ગયો છે, કોંગ્રેસ વાળો ભાગી ગયો છે. એ કે જૂના વિસાવદર વિધાનસભામાં નહીં હોય. એક તો હશે કદાચ ઘરના કારણે. કિરીટ પટેલ અને એનું 400 જણાનું જે ટોળું આવેલું ધારપાડું, ગામડે ગામડે કહેતા હતા ગોપાલ ઇટાલિયો વયો જશે. તમે નક્કી કરો, ભાજપનું 400 જણાનું ધારું તો ભાગી ગયું, ગોપાલ ઇટાલિયા ભાગી ગયું. ગોપાલ ઇટાલિયા અત્યારે ભેસાણમાં છે 20 તારીખે, અને ભાજપનું આખું ધારું છે જાણે મોટા ગુંડાઓ આવ્યા હોય એમ જે આવ્યા. ક્યાં ગયા બધા? બધી ગાડીઓ ગાયબ થઈ ગઈ. ઇનોવા, ફોર્ચ્યુનર, કાળી સ્કોર્પિયો બધું ગાયબ. હે વરસાદમાં ડેટ ક્યાં આવે એમ ગાડીઓ, નેતા બધું આવ્યું. ક્યાં ગયા કેબિનેટ મંત્રી? ક્યાં ગયા ધારાસભ્યો? ક્યાં ગયા એપીએમસી ચેરમેનો? 19 તારીખની સાંજના 6 વાગ્યા ત્યાં તો ગામ આખું ખાલી કરીને બિસ્તરા પોટલા લઈને ઈ ભાગી ગયા. તમે બધા નિર્ણય કરો કે ગોપાલ ઇટાલિયા તમારી વચ્ચે છે, એ સારી બાબત છે કે ખરાબ? કયો છે? છું ને અહીંયા હું મેં નક્કી કર્યું છે. ભલે બૈરા છોકરાની સંભાળ લેવી, કઈક નાના મોટા કામ પતાવે, એ તો છે જ. મારા મનમાં એ વાત છે કે પરબના પીરના આશીર્વાદથી આ ચૂંટણી હું જીતું તો અષાઢી બીજે પરબના પીરની સેવા કરીને પછી અહીંથી મારે બહાર જવું છે. એ મારા મનની વાત છે કે બીજ આવી છે, મોટી બીજ છે. જિંદગીમાં પહેલી વાર મને બીજમાં સેવા કરવા મળે, એમાંય પાછા ધારાસભ્ય તરીકે સેવા કરવા મળે, તો હું એક તક જાતિ કરવા માંગતો નથી. એટલે મેં નક્કી કર્યું અહીંયા રહીશ, મળીશ, બધાને વાત કરીશ. દોસ્તો, તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ એવડો બધો મળ્યો છે કે એની તો હું શું કલ્પનામાં શબ્દોમાં શું વાત કરું. કેટલો પ્રેમ મળ્યો. ગામડે ગામડે આવકારો મળ્યો, ગામડે ગામડે બધાએ આશીર્વાદ આપ્યા. માયુએ, ભાઈઓએ, બાઈઓએ બધાએ બે હાથે આશીર્વાદ મને આપ્યા અને ખૂબ પ્રેમ આપ્યો. અને એના કારણે આપણે એવડી મોટી લડાઈ લડી શકીએ. પણ દોસ્તો, એક વાત દુઃખ લગાડે એવી છે કે સમાજે, જનતાએ, લોકોએ, ખેડૂતોએ, બધી જ જ્ઞાતિના બધા જ આગેવાનોએ કોઈએ જાહેરમાં, કોઈએ અંદરખાને બહુ પ્રેમ આપ્યો. પણ જેની જવાબદારી
આ ચૂંટણી સીધી રીતે થાય એવી કરવાની જેની ડ્યુટી હતી એ માણસે ભાજપની દલાલી કરવા સિવાય કાંઈ કામ ન કર્યું. સરકારી તંત્રમાં બેઠેલા પોલીસના કેટલાક અધિકારીઓએ કિરીટ પટેલના પાલતુ માણસો હોય એવી રીતનું વર્તન કર્યું. ચૂંટણી શાખાના કેટલાક અધિકારીઓએ સાવ કિરીટ પટેલના ખોળે બેહાડેલો પહેલા ખોળાનો છોકરો હોય એવું વર્તન કર્યું. મેં અનેક અધિકારીને મોઢે મોઢ કીધું કે ભાઈ સાહેબ અધિકારી છો, તમારી ડ્યુટી ભારતના સંવિધાનનું રક્ષણ કરવાની, ભારતના લોકતંત્રનું રક્ષણ કરવાની અને આ આમ જનતાની વેદના સાંભળવાની ડ્યુટી છે. પણ તમે કિરીટ પટેલની દલાલી કરશો, ભાજપની દલાલી કરશો. મેં કેટલા અધિકારીને મોઢે કીધું કે સમય અને સરકાર બદલાશે ને તે દિવસે મજા નહીં આવે, તે દિવસે પછી બહુ આકરું પડશે. આપણે જે કઈ કામ કરો એ મર્યાદામાં કરો. પણ એક દુઃખની અને એક સુખની ખુશીની બે વાત છે કે મોટા મોટા જેટલા અધિકારીઓ હતા એ કિરીટ પટેલની દલાલી કરતા હતા. ખુલ્લેઆમ એને મજા આવતી હતી, જાણે દલાલ હોવું બહુ ગર્વની બાબત હોય એવું વર્તન કરતા. મેં કેટલાયને મોઢે આમ હાથ કરીને કહી દીધું શરમ કરો, શરમ દલાલી કરવા. તો ઈ વેખલીની જેમ દાંત કાઢતા. એટલી હદે બેશરમ અમુક અધિકારી બની ગયા હતા કે જાણે કિરીટ પટેલ એને ભારત રત્ન અપાઈ દેવાનો. પણ એવા 4-5 જ મોટા મોટા મેન જે હોય એ જ આટલા બેશરમ હતા. પણ નીચે જેમ ઉતરતા જાઓ, જેમ નાનો અધિકારી, જેમ નાનો કર્મચારી, એના હૃદય રામ બેઠો તો એના હૃદયમાં જનતા બેઠી હતી. એવું સારું કામ કર્યું, એવું સારું કામ કર્યું કે એના તો વખાણ કરવા શબ્દો ખૂટી પડે. બૂથની અંદર બેઠેલા તમામ સરકારી માણસોએ ખૂબ નિષ્ઠાથી, દેશભક્તિથી કામ કર્યું છે. એક બે વ્યક્તિને વાત કરતા એ તમામ બૂથમાં જેટલા અધિકારીઓ હતા, કેમ કે મેં અનેક ગામમાં મુલાકાત લીધી, આપણી ટીમે મુલાકાત લીધી, લગભગ અધિકારીઓ ભગવાન માથે રાખીને ન્યાય નીતિ અને નિષ્ઠાથી બૂથમાં બેઠા હતા. એ વાતનો હું પોતે સાક્ષી છું ને. બૂથની અંદર બેઠેલા સૌ અધિકારીઓ હું બે હાથ જોડીને આભાર માનું છું. પણ જેને દલાલી કરી કિરીટ પટેલની, કેટલાક પોલીસના અધિકારીઓ અને કેટલાક ચૂંટણી શાખાના અધિકારીઓ, એ મારી નજરમાં છે. આ ચાચું બોલવું નથી, ક્યારેક કરી બતાવી તેથી બીજા માન છે ગાના શાળા નો કરાય. આવી દલાલીમાં શું મજા આવે છે ભાઈ? મેં કેટલાય અધિકારીને કીધું કે સાહેબ, ગોપાલ ઇટાલિયા દેશમાં બિલકુલ મહત્વનો માણસ નથી. આ દેશમાં મહત્વનું છે ભારતનું બંધારણ. એના માટે તમારે કામ કરવાનું છે. ગોપાલ ઇટાલિયા માટે કામ ન કરતા જિંદગી ભર સંવિધાન માટે કામ કરો, દેશના લોકતંત્ર માટે કામ કરો. આ કિરીટના ગુંડા તંત્રના સપોર્ટમાં ન રહ્યો. પણ એને ખબર નહીં કિરીટે કઈ શીશી હુંગારી છે, નકરી એની જ મજા આવે. કાંઈ વાંધો નહીં. હું કઈ એવો નિર્બળ કે નબળો માણસ નથી. હું ફાઈટર માણસ છું, લડાયક માણસ છું, સૈનિક છું. હું લડીશ. જે કઈ અન્ય અત્યાચાર છે એ સિસ્ટમની અંદર હોય, સિસ્ટમની બહાર હોય કે સમાજની અંદર, જે અન્ય અત્યાચાર છે એની અમે લડવા માટે ભગવાને ગોપાલ ઇટાલિયાને મોકલ્યું છે. તમે બધા મને આશીર્વાદ આપ્યો છે એટલે હવે તો હું એમ ઢીલો નથી પડતો. પણ મિત્રો, મારી આપ તમામ સમક્ષ એક લાગણી છે, એક વિનંતી છે કે પરિણામ જે આ વ્યક્તિ, મારી ઈચ્છા એવી છે કે હવે હું અહીંયા રહેવાનો છું, તો જેને જેને રાજકારણમાં અથવા સમાજમાં આગળ વધવું હોય એ પૂરી સક્રિયતા સાથે આપણે આને જોડાઈ જાય. હું એવું ઈચ્છું છું કે આ પંથકમાં અનેક જુવાનીઓ જેને કાયદો શીખવો હોય, પોલીસ સ્ટેશનનું કામ કેમ થાય, મામલતદારનું કામ કેમ થાય, જીબીનું કામ કેમ થાય, અધિકારીઓને વાતચીત કેમ કરવી, વાયડા બહુ થતા હોય તેને કેમ જવાબ આપવો, ખોટી દમદાટી મારતા શું કરવું, અરજી કેમ લખવી, આરટીઆઈ કેમ કરવી, કાગળ કેમ લખવા, કેસ કેવા હોય, કોર્ટ કેવી હોય, કચેરી કેવી હોય, અદાલતમાં શું હોય, જજ કેમ હોય. મારી ઈચ્છા એવી છે કે આ પંથકના 200-500 જુવાનિયાને મારે આ બધું હવે આવતા 1.5 વર્ષ શીખવાડવું છે. સારું કરવું ન કરવું કહેવાય, પણ એના માટેની પહેલી શરત એ છે કે 24 કલાકમાંથી 8-9 કલાક સુધી જે રાજકારણ કરવા માંગતા હોય ને આવે મારી હારે જોડાય. મારે બધું શીખવાડવું છે. અને તમે બની જાઓ 6-8 મહિના ખાલી હારે રહો ત્યાં તમે ગમે એવો મોટો ફોજદાર હશે ને તો કહી દેતા થઈ જાવ હું છે. એ તાકાત તમારી અંદર છે, પણ શીખવું પડશે. મને તો આવડે છે, બધું જ આવડે છે. બીજા બધા રોડ રસ્તાનું કામ, નદી નાળા, ગટર, ઝાડવું કાપવું, વરસાદ આવ્યો, અતિવૃષ્ટિ, તો બધું હાલતું રહે. મારી દિલની ઈચ્છા એવી છે કે મારે વ્યક્તિત્વ નિર્માણ કરવું છે, માણસનું ઘડતર કરવું છે. કેમ કે એક માણસ એક રોડ બને
જો એક રોડ બને તો એ 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે તૂટી જાય, વાત સાચી ખોટી? પણ એક માણસ જો ગોપાલ ઇટાલિયા હજરબમાઈ બનાવીને જાશે ને તો એ જીવે ત્યાં સુધી તૂટે નહીં દોસ્તો. મારી ઈચ્છા એવી છે કે માણસ બનાવવા છે, માણસને નીડર બનાવવા છે, લીડર બનાવવા છે, તાકાતવાળા બનાવવા છે. અને એમાં હું હારે રહીશ અને પાછળ નહીં, પહેલો રહીશ. મારી હારે રાખીને મારે જોવાની જે ગમે જ્ઞાતિના હોય રોજ હારે ફરતા જાય, નાની મોટી ઘટના બહાર આવશે, એ ઘટનામાં આપણે આગેવાની કરશું, એમાં હું શીખવાડતો જઈશ. વાત સાચી છે ખોટી? ધારો કે ક્યાંક મારામારીની ઘટના બની, ક્યાંક ચોરીની ઘટના બની, પોલીસ સ્ટેશન ગયા, હાવ તાજો નવો જોવાની અહીંથી હોય, એ પહેલી વાર હારે આવે તો કાંઈ ખબર ન હોય, પણ હું હારે લઈ જાઉં કે જો ભાઈ આને એફઆઈઆર કહેવાય, આ કાગળ પંચનામું કહેવાય, આ એરેસ્ટ મેમો કહેવાય, એનો આ અર્થ નીકળે, અહીંયા સહી કરવાની હોય, અહીં ન કરવાની હોય, સાહેબ આમ કે તો આમ કરવાનું, તેમ કે તો તેમ કરવાનું. આવું 4-6 મહિને હું શીખવાડું તો માણસ હજરબમ બને કે ન બને? આ જેડીભાઈ, આ રજનીભાઈ, આ તુલસીભાઈ, તેમ જોયા ને? વિપુલભાઈ જોયા કે ન જોયા? ભૂપતભાઈ જોયા? એ નહીં આપણે આમ આદમી પાર્ટી વાળા. એટલે ભાઈ એનું તો પૂરું થઈ ગયું. ભૂપતભાઈ આપણા એડવોકેટ. તમે એક થી એક માણસ જોઈએ એ કેવા લાગ્યા? હજરબમ લાગ્યા કે ન લાગ્યા? કોઈ કઈ હાથ નહીં. મેં હવે કીધું એટલે બોરી આ ભાઈ. નહીં, એનું નામ હું હવે નથી લેવાનું, ચૂંટણી પૂરી થઈ ગઈ. ભૂપતભાઈ એડવોકેટ આપણે જુવાનીઓ વિપુલભાઈ ની હારે ફરતા. હા, રબારી, ભૂપતભાઈ રબારી. પછી ચૂડામાં રાહુલભાઈ હતા, રાહુલભાઈ ભુવા. કેવા એ બધા માણસો કેવા મજબૂત છે. ઈ આમ આદમી પાર્ટીમાં આવ્યા, બધા એકાબીજાની હારે રહ્યા અને એવું ઘડાઈ ગયા કે કેવું નેતૃત્વ કર્યું. દોસ્તો, હું એમ ઈચ્છું છું કે આપણા પંથકમાંથી ચૂંટણી હાર જીત છે એ તો દર 5 વર્ષે હાલતું રહે. મારી ઈચ્છા તો એવી છે ને કે 500 જુવાની આયા છે ને આમ મોબારા જેવા હોવા જોઈએ, જ્યાં આડા મૂકો ત્યાં ટેકે આવી રહ્યો. આ શું છે કે ભાજપે સરકારી તંત્રે બધાને બીવડાવી જ રાખ્યા છે. તમામ ડરનો એવડો માહોલ છે, કાંઈક કરશો કાંઈક થઈ જાય. મારી ઈચ્છા એ છે કે હું કરી લો છો, અમને હું થઈ જાય ને જોઈ લેવું છે. એવા માણા બનાવવાના અને એના માટે હું તમારા બધા પાસે હાથ લાંબો કરું છું કે મત તો માગી લીધા, દેવા વાળા દઈ દીધા, બાકીના ભગવાન સુખી રાખે. હવે હું બીજું માંગુ છું, જુવાની આપો. તમે આવો તો તમે આવો, જુવાની આપો. આપણે ટીમ બનાવી છે, એની પાસે કોઈ ખરાબ કામ નથી કરાવવું, એની પાસે કોઈ રાજનીતિ મારે નથી કરાવવી. મારે એને શીખવાડવું છે. હું રહું ન રહું, આ દુનિયામાં હોઉં ન હોઉં, ધારાસભ્ય બનવું, બીજી વાર ન બનવું, જે હોય પણ હજર બમ પાવરફુલ તાકાત વાળા 500 જુવાનિયા ભેસાણ તાલુકાના ગામડે ગામડે હોય ને તો એ ગમે ત્યારે તમારે જે કામમાં લેવાની કામમાં આવે. તમે જુઓ, આજ મામલતદાર ઓફિસે જવું હોય તો હું હાલત છે, સાહેબ 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 કરવું પડે છે. અને સેજે 2 વાર ઓછું સાહેબ કહ્યું તો સાહેબનો બાટલો છટકી જાય છે. પણ BGVCL ની હાલત જો, બધા માણસો મન ભાવે એવા કાયદા શીખવાડે આપણને. મેં અનેક જગ્યાએ આજ સવારે હું ઓલું ચેકિંગ કરાવવા ગયો, ગેટ ઉપર પોલીસ વાળા ઉભા હતા, મોટા મોટા સાહેબો. એ કે મોબાઈલ બહાર મૂકીને અંદર જવાનું. મેં કીધું કે પત્ર વચ બતાવો, વાંચીને મૂકીને વયો જાય ને પછી લુગડા એમાં લખ્યો, લુગડા નહીં કરે તો લુગડા બહાર મૂકી. એ કે એમ નહીં, સાહેબે મને કીધું છે. મેં કીધું સાહેબના બાપા પેઢી થોડી છે. સાહેબે કીધું એમ હું નહીં કરું, તમારે ન કરવાનું. કાગળમાં ક્યાંય લખ્યું હોય, કાયદામાં હોય. આજની જ ઘટના, પરિપત્ર બતાવો. પરિપત્રમાં લખ્યો મોબાઈલ બહાર મૂકવાનો, તો હું બહાર મૂકીશ. નહીં લખ્યો હું અંદર લઈને જાઉં. એટલે સાહેબને પૂછવા ગયો, સાહેબ કે ગોપાલભાઈ એમના મંદિર મોકલો, હું વાતચીત કરી લો. એટલે હું મોબાઈલ નતો કે એમ નહીં, એમ ના. મેં કીધું નહીં, કા તમે મને પરિપત્ર બતાવો, મારે મોબાઈલ બહાર મૂકીને જવાનો. અને એમાં એવું છે કે ત્યાં ઓલો ચોપડો પડ્યો, આવવા જવાનું રજીસ્ટર પડ્યો, જેટલા, કેમ કે સ્ટ્રોંગ રૂમ છે, એમાં એમના કોઈ ન જવાનું. એટલે ઓલો ચોપડો પડ્યો, એમાં જે અંદર જાય ને એને સહી કરીને જવાનું. 90% સરકારી માણસો અંદર જતા હોય, નાના મોટા હોદ્દાવાળા. 10%માં રાજકીય ઉમેદવારો અને એના એજન્ટો જતા હોય. એટલે મેં ચોપડાના 3 પાના ફેરવીને જોઈ લીધા. એટલે લગભગ 35 જણા અંદર ગયા હોય એવી એન્ટ્રી હવાની હતી. એમાં એક સરકારી કર્મચારી બીજો આવ્યો, મને ચોપડામાં સહી કરવાનો, હાથમાં મોબાઈલ ગબલે અંદર કરી ગયો. મેં કીધું બેન, આ તો મોબાઈલ લઈને જાય છે ભાઈ. એટલે કે સરકારી કર્મચારી. એટલે મેં કીધું અમે હું બીજા દેશના છીએ, તમારો માણસ મોબાઈલ લઈને જાય, હું ન લઈ જાઉં એવું કયા કાયદામાં લખ્યું છે? તમે માનશો નહીં, હું મોબાઈલ લઈને અંદર ગયો, વટથી બેઠો, મોબાઈલ લઈને બહાર આવ્યો.
નથી કર્યો, મોબાઈલ લઈને ગયો, એમાં કઈ મેં હું મોટું કઈ દેશ માટે ઉપકાર કર્યો? સવાલ એ છે કે દરેક સરકારી માણસ પોતાના મનમાં ખેરખા સમજે છે, હું મોટી તોપ છું, હું કહીશ કાયદો. તો મારે આ ભેસાણના જુવાને એવા બનાવે, તું કે કાયદો નહીં, બાબા સાહેબે લખ્યો એ જ કાયદો, બાકી બધું કાયદો. તું કે કોઈ કાયદો નહીં, ફોજદાર હોય, મામલતદાર હોય, ગમે એ હોય. કેમ કે તમે કેટલા બધા ન્યાય નીતિ નિષ્ઠાત કામ કરો એમાં ચૂંટણી જોઈ લીધું, હાવ કિરીટની દલાલી કરતા હતા. આ ચૂંટણી અધિકારીને હાવ મીંઢા થઈને બેઠા, ગમે એટલું કહ્યું તો એના નાક ઉપર સહેજે શરમની લીટી લાગી નહોતી. કોઈ શરમ નહીં, ગમે એમ કહેતો કેટલી બેશરમી હશે. મેં આજે વિરોધ કર્યો આજે સવારે કે ભાઈ આ રૂપાવટીની અંદર 87% મતદાન થયું, નવી ચાવણની અંદર 86% મતદાન થયું, પછી બીજા 4-5 ગામના નામ બોલો ભૂલી ગયો છે, 76% માલેડામાં, વાઘણિયામાં, પસવાડામાં કેટલું બધું વોટિંગ થયું. મેં એને કીધું કે તમને આમાં કઈ આમ નવાઈ જેવું નથી લાગતું? 87% મતદાન રૂપાવટી ગામમાં. મેં એને એમ કીધું તમને કઈ શરમ બરમ છે કે નહીં? દુનિયામાં કોઈ દી 87% મતદાન ન હોય. કેમ કે આખી મતદાર યાદીમાં 10-20% નામ તો હમણાં તે અડધા ગુજરી ગયા હોય ને અડધા શહેરમાં રહેતા હોય. કાયમ માટે મતદાર યાદીમાં 10-20% નામ છે એ મતદાર હોય જ નહીં. એટલે મતદાર યાદી આખી 80% ચાલુ થાય. નામ ભલે હોય પણ 20 માણા ક્યારેય 20 માંથી 2-5 દીકરીઓ પરણી ગઈ હોય, 2-5 ગુજરી ગયા હોય, 4-5 અમદાવાદ. એટલે 100-10 નામે 15-20 નામ કાયમ ઓછા હોય. આને 86%-87% કર્યું એનો અર્થ જો 100% મતદાર. મેં એને કીધું કે ભાઈ તું આનું કરાય ફરીથી મતદાન. ન માનું કે મને કિરીટે ના પાડી છે, પણ ઈ મનમાં બોલે, મોઢે નો કિરીટે ના પાડી. દોસ્તો, આપણે લડાઈ માત્ર ભાજપ સામે નથી લડી. ભાજપ તો એવું કે છે કે અમારું બૂથ લેવલ સુધીનું સંગઠન છે, અને ટીવી વાળા એની વાય ચડી ગયા, રવાડે છે કે ભાજપનું એક ગામડે પેજ પ્રમુખ. અમે તો ક્યાંય પેજ પ્રમુખ જોયો નહીં, ગુંડા જોયા કાળી સ્કોર્પિયો ચારે બાજુ. પેજ પ્રમુખ જ હતા તો આખા ગુજરાતના ગુંડા કાળી સ્કોર્પિયો મુકામ મોકલ્યા ભાઈ. ટીવી વાળા ભાજપ વાળા એવો અપપ્રચાર કરે કે આનું ગામડે પેજ પ્રમુખ છે, કે બહુ મોટું સંગઠન જ હોત તો રાજકોટના, ભાવનગરના, સુરતના કાળી સ્કોર્પિયો ભરીને ગુંડા ક્યાં ગામડે મોકલ્યા ભાઈ? કેવું તું તમારા પેજ પ્રમુખને મત અપાઈ દે. કોઈ પેજ પ્રમુખ નથી, 2 નંબરના ધંધા કરે ની હારે કોઈ ન હોય, એટલે ખાલી ગુંડા આખા વિધાનસભા કરી. દોસ્તો, આ ચૂંટણીમાં હું 50 કરતા વધારે ગામડાની મુલાકાત લીધી. મેં લગભગ ગામના બૂથની બહાર રાજકોટના, અમરેલીના, ગીર સોમનાથના, ખાસ કરીને રાજકોટના, અમરેલીના, ભાવનગરના અને બોટાદ સુરેન્દ્રનગર સાઈડના ભાજપના તમામ ગુંડાઓ, એ જિલ્લામાં જે મોટા હોદ્દા પર હોય એ ગુંડાઓ તમામ બૂથની બહાર ઉભા. કેટલાયને મેં ભગાડ્યા, ક્યાંય શું કરો છો, કેમ ઉભા છો, ક્યાંના છો, બાજના છો. પોલીસ વાળાએ હાવ એક તરફે કામ કર્યું. ઉપલા અધિકારી એઠીની પોલીસ બહુ સારું હતી, ન્યુટ્રલ હતા, સંવિધાનને વફાદાર હતા નાના પોલીસ વાળા. પણ જે 2, 3, 4, 5 સ્ટાર લઈને ફરતા હતા ને એને હવા હતી સ્ટારની. પણ કાંઈ વાંધો નહીં, સમયને સરકાર બદલાય ત્યારે હારા હવા નીકળી ગયા. આ દેશમાં તો રાવણ ને ગાયલું નથી. 3 સ્ટાર વાળાએ બહુ હવા કરવાની જરૂર રહેતી નથી. પણ દોસ્તો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પકડીને એલસીબી ને એસઓજી વાળા જાણે મોટા સિંઘમો બનીને ફરતા હતા. બુટલેગરો 2 નંબરનો દારૂ વેચે ત્યાં સિંઘમની હવા નીકળી જાય છે. જાતાય નથી. અમે દારૂ પકડ્યો તો એની ફરિયાદ પાછી અમારા ઉપર આવી. તમે મૂકી આવ્યા, સરકાર ભાજપની, પોલીસ ભાજપની, અમે ક્યાંથી મૂકી આવ્યા? અમારા તો માણસને તમે બૂથ ઉપર નથી બેસવા દેતા, દારૂ અમે ક્યાંથી લઈ આવ્યા? પણ હાવ એક તરફી કામ કેટલાક અધિકારીઓએ કર્યું છે, અને એને ભગવાન ખુશ રાખે. જાહેરમાં કઈ જાજુ કેવું નથી, પણ એને મેડલ કિરીટ પટેલ આપે ન આપે, મારે એને ભારત રત્ન આપવો એ મારી જવાબદારી છે. આ ભારતનો મોટો રત્ન છે, અને ભારત દેશને બરબાદ કરવાનું કિરીટ પટેલ પાસેથી બીડું લીધેલું. દોસ્તો, કેટલી તાનાશાહી સામે આપણે લડ્યા છીએ એનો અહેસાસ નથી. ચૂંટણીમાં વિજય થાય, ચૂંટણીમાં પરાજય થાય એ કોઈ બહુ મોટી ચિંતાનો વિષય નથી. ચિંતાનો વિષય એ છે કે જેને દેશના લોકતંત્રની રક્ષા કરવા માટે ડ્યુટી આપી હતી, દેશ બરબાદ કરવા માટે ગાડીઓ લઈને ફરતા. આપણે તો શું જવાબદારી હતી? એક મત આપવાની, એક મત અપાવવાની. જૂના વાઘણિયા ગામમાં હું પહોંચી ગયો. કિરીટ પટેલ પોતે
ઈ વાઘણિયા, માલીડા, પસવાડા, કરિયા, ઈ જે નાના નાના ગામડા છે ત્યાં કિરીટ પટેલ પોતે ગુંડાગીરી કરતો હતો. પોતે બુથ કેપ્ચરિંગ કરતો હતો. પોલીસને હારે લઈને, પોલીસ આગળ પાછળ હોય, બોલો બુથ કેપ્ચરિંગ કરી લે, પછી ઘડી કરીને નીકળી જાય, પછી પોલીસ આવે હિન્દી ફિલ્મની જેમ હું છું ખબર બધી હોય કે કોણે કર્યું શું કર્યું. જૂના વાઘણિયા ગામમાં કિરીટ પટેલે અને એના ગુંડાઓએ પ્રિસાઇડિંગ અધિકારીને 2 લાફા માર્યા. હું જયારે ને ગયો તરત જ પહોંચી ગયો હતો. બોલો માણસ રોતો હતો ને. પ્રિસાઇડિંગ અધિકારી ક્લાસ 2 ઓફિસર રોતો હતો. આખું ભયનો માહોલ. પોલીસ વાળા આવી ગયેલા. પોલીસ આખી ગામને ધમકાવતી. મતદારો લગભગ 50 જેટલા મતદારો બહાર ઉભા હતા સ્કૂલની બહાર. બહેનો જાજી સંખ્યામાં હતા, થોડાક પુરુષો હતા. એને મત આપવાનો બાકી હતો. પોલીસ એને હાલે નીકળ આથી નીકળ આમ એમ કરતા હતા. તારી એટલી બધી ઓકાત હોય તો તું કિરીટની બોચી પકડી નાક જેલમાં. હું માનું તું સિંગમ છો. મતદારોને ધમકાવવામાં કાંઈ બહુ મજા નથી. ઓલી કવિતા આવે છે ને કે પોળું છે તે વગાડ્યું, એમાં હું હાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો. એક રાજાના દરબારમાં શરણાઈ વાળો આવે કે હું એવી શરણાઈ વગાડું મંત્ર મુગ્ધ થઈ જાય. ખૂબ શરણાઈ વગાડી, મજા આવી. પછી કહેવાય ઇનામ આપો કે ઇનામ છે ને એ તો પોળું છે એટલે વગાડ્યું, હાંભેલું વગાડી દે. હાંભેલા થોડા વાગે. એમ ગરીબ માણસ ઉપર, રંક માણસ ઉપર સિંગમ બનવા નીકળી જાય. ત્યાંથી મને ફોન આવ્યો કરિયા ગામનો કે કિરીટ અને પોતાના ગુંડા લઈ. કિરીટ પટેલ પોતે કરિયા ગામના બૂથમાં ઘૂસી ગયો 15 ગુંડા લઈ. એના સ્થાનિક ગુંડાઓ બધા બૂથમાં હતા. હું ત્યાંથી જૂના વાઘણિયાથી ભાગ્યો. જેવો કરિયા પહોંચ્યો, કિરીટ તો ભાગી ગયો પણ એના 4-5 ગુંડા પાછલી દિવાલ કૂદીને ભાગી ગયા. એ મુસાભાઈને ખબર છે. હું બૂથમાં ગયો, ત્યાં અધિકારી ધ્રુસતો તો આખો બચારો કે હારું તો તમે આવે માન બચાર. સીધું બૂથમાં 50 જણા ઘૂસી જવાનું. કિરીટ પોતે એનો આગેવાન ગુંડાઓનો સરદાર બનીને ફરતો હતો. પોતે બૂથ કેપ્ચરિંગ કરતો હતો. એટલો બધો વિકાસ કર્યો ને એટલું બધું સારું કર્યું. 800 દિવસમાં પેરિસ બનાવવાનું, આવી રીતે પેરિસ બનાવવાનું ગુંડા લે. અને કરિયામાં હજુ ઉભો હતો ત્યાં મને માલીડાના સમાચાર આવ્યા. મારી પાસે ગાડી ભગવાનની દે ત્યાં ચૂંટણી બૂટની કોઈ ભાઈબંધે હારી વાપરવા આપી છે, બહુ હારી હાલે છે. માલીડા પહોંચ્યો, ઝીણા બાપા ઉભા થાય ને બૂથમાં ક્યાં ગયા? માલીડાની અંદર બહેનો હતી ચૂંટણી પંચના નોકરીમાં. બહેનો આખી ધ્રુજી ગયેલી, બહેનો આખી. અને વિચાર કરો, મેવાસા આણંદપુરમાં, મેવાસા ખડિયા ગામમાં ઉગેલો. ત્યાં પ્રિસાઇડિંગ અધિકારીને ભાજપના ગુંડાઓએ, દિનેશ મહેતરના ગુંડાઓએ ગાળું દીધી. હું પહોંચી ગયો, આશ્વાસન આપ્યું, બધું આપ્યું. પોલીસ આવી ગયા, કોઈ કઈ કામ ન કર્યું. આ સિવાય કયું ગામ છે? થુંબાળા. થુંબાળાની અંદર પ્રિસાઇડિંગ અધિકારીને ઢળીને ખેંચીને બહાર લઈ જવાની કોશિશ કરી. પણ આપણા બુથ એજન્ટો અને આપણા રાજુભાઈ બોરખતરિયા ત્યાં હાજર હતા, એને રોકાયું. ત્યાં બિલખાની અંદર ભાજપના જે કઈ ગુંડાઓ, મને બધાના નામ ખબર છે, પરબના પીરના આશીર્વાદ ત્યાં ચૂંટણી જીતી જાય, ગુંડા ઉપર જંતુનાશક દવા છાંટવાનું કામ મારે કરવાનું છે. એક પટેલે જેટલા ભાગ્યા પેદા કર્યા છે એ કઈના મૂળિયાનો નાશ કરી નાખું તો મને કે કાળા સ્કોર્પિયો લઈને આવીને તમારા બાપની પેટી હોય એ રીતે ફરવાનું. અમને અમારી માએ હવાશે ગુટ ખાઈને ચીડ્યા છે ચૂંટણી રીતે બાકી. બિલખાની અંદર કિરીટના ગુંડા આવ્યા અને પ્રિસાઇડિંગ અધિકારીને એમ કીધું જીવવાનું છે કે મરવાનું છે. પણ એ બૂથમાં પ્રભાતપુર ગામનો આપણો બૂથનો એજન્ટ બેઠો હતો ને એને કીધું કે ભાઈ મરવાનું છે, હાલ બોલ શું છે તારી પાસે મરવાનું. અને એક વખત ખોટું ન થાય. દોસ્તો એવા અનેક ગામડાના સમાચારો મને પોતાને મળ્યા. ઝાંઝેસરની અંદર ભાજપનો દલાલ બનીને એક માણસ ફરે છે અને મેં મોઢે મોઢ ના પાડીને આવેલો કે ભાઈ વાયડા કરવામાં મજા નથી, આમાં ચૂંટણી પતી જાય ને વાળેથી બધા હુર ઉભા થાય. છતાં એને નાગાઈ કરવાની કોશિશ કરી. એને કાર્યકર્તા મોકલ્યા, એક મત બોગસ ન થવા દીધો. અનેક ગામમાં હું પોતે ભર્યો, માણસો મોકલ્યા, પણ કિરીટના ગુંડાઓ છે દાટ વાળ્યો છે. જોકે ભગવાન 1000 હાથ વાળો આપણે હારે હતો, ક્યાંય કઈ એનાથી કઈ લાંબુ ખોટું થયું નથી. કદાચ બહુ તો લાગતમાં આખી વિધાનસભામાં 700-800 1000 મત ખોટા નાખ્યા હોય કે થોડાક વધુ હોય ઓછા હોય, પણ મોટા પાયે હાથ મારી શક્યા નથી. પણ દુઃખનો વિષય હવે આવે છે કે આ દાટલી જગ્યાએ પ્રિસાઇડિંગ અધિકારીઓને માર માર્યો, ગાળો દીધી, બહેનોને માર્યા, અનેક ઘટના બની. બધે હું પોગી જતો હતો. પાછો એ આગળ હોય, હું પોગું ત્યાં પાછા પોલીસ ને આગળ જતા બીજે માર લે. તમામ પ્રિસાઇડિંગ અધિકારીઓએ ગઈકાલે રાત્રે હું સરદાર પટેલ સંકુલ છે ત્યાં માંડાવર, ત્યાં ઈવીએમ આપવાનું સેન્ટર છે, ત્યાં હું હતો.
ત્યાં ચૂંટણી અધિકારી હિરવાણિયા સાહેબ બેઠા હતા, પ્રાંત અધિકારી વિસાવદર. લગભગ તમામ પ્રિસાઇડિંગ અધિકારીઓએ, બહેનોએ અને ઓલા લાઈનમાં બેઠેલા સાહેબોએ રૂબરૂ રજૂઆત કરી કે સાહેબ અમારી ઉપર આવું થયું, અમારી ઉપર આવું થયું, અમને માર્યા, મારી નાખવા ધમકી મારી, અમને તો બીક લાગી ગઈ જિંદગીમાં. હવે અમારે હિરવાણે એવું કીધું એ તો થાય. વિસાવદરના પ્રાંત અધિકારી એવું કીધું કે એમ જ થાય. અને હું હાજર હતો એ કેમ્પસમાં, મને બધાય મળ્યા, મને બધાય કીધું. આજે હિરવાણિયા ધંધુકાના, આ ધંધુકા શું આપણે વિસાવદરના પ્રાંત અધિકારીને મેં મોઢે મોઢ કીધું કે સંવિધાનની શપથ લઈને અધિકારી બનીને બેઠા છો, ગોપાલ ઇટાલિયા છોડો, ભારત દેશ છોડો, લોકતંત્ર છોડો. તમે તમારા પ્રિસાઇડિંગની તે ભેર નથી તાણી એકતા, શું ખુરશી પર બેઠા ઘરે જાઓ કે નહીં? તમે તમારા પ્રિસાઇડિંગ અધિકારીની ફેવર નથી કરી શકતા, તમે તમારા સરકારી માણસની ફેવર નથી કરી શકતા. કિરીટની ગુલામીમાં આંધળા બન્યા છો. શરમ કરો. આવા અધિકારીઓ એક એક ખુરશી પર ભાજપે બેહાડ્યા છે. આ લડાઈ શું વાતની છે? પ્રિસાઇડિંગ અધિકારીને કિરીટના ગુંડાએ માર માર્યો એ વાતની ફરિયાદ ચૂંટણી અધિકારી હિરવાણિયા સાહેબને કરી. હિરવાણિયા કે આવું થાય અને એના પછી કિરીટની તરફેણ કરે છે. વિસાવદરના પ્રાંત અધિકારીએ કિરીટની તરફેણ કરવાની હોય કે પ્રિસાઇડિંગ અધિકારી સરકારી માણસની તરફેણ કરવાની હોય? કોની તરફેણ? કેટલી હદે આ લોકો વેચાઈ ગયા છે. વિચાર કરો, આપણી લડાઈ કેવડી લાંબી છે. દોસ્તો, મારે તમારા સાથની કાયમ માટે જરૂર છે. હું તો બાંધી લઉં એમ છું, પણ વાહે પાછું લાકડી લઈને ગોવાળિયાની જેમ ટેકો રાખશો કે નહીં? દોસ્તો, પરિણામ જે આવે તે કેટલાય બૂથમાં કિરીટ અને એના ગુંડાએ પોતે રૂબરૂ મારામારી કરી. આ આવતીકાલે માલીડામાં અને નવા બાગડિયામાં મતદાન છે. હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું, અહીંથી બધા ગામમાં જાજો, પ્રચાર કરજો. આજે એક એક માણસને હાથ જોડજો કે કિરીટે સરકારી અધિકારીઓ પર હાથ ઉપાડ્યો છે અને બૂથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરી છે. આવતીકાલે 100% મતદાન થાય, 100% મતદાન ઝાડુ પર થાય, એ બધા કોશિશ કરજો. કરશો નહીં કરો? વાઘડિયામાં અને માલીડામાં કિરીટ પટેલ પોતે કેપ્ચરિંગ કરવા આવ્યો અને એ વાતની એફઆઈઆર હું ભાષણ કરું ત્યાં સુધી નથી થઈ. શું કામ? કેમ કે કિરીટ તો માસીનો છોકરો છે ભાઈ. અધિકારીઓ માસીના છોકરા પર થોડી એફઆઈઆર થાય. આપણા અનેક કાર્યકર્તાઓને પોલીસ વાળા ખોટી રીતે ઉચકી ગયા. દોસ્તો, આ લડાઈ આસાન નહોતી, પણ તમારા બધાના આશીર્વાદ અને પ્રેમથી આ લડાઈ લડી શક્યા છીએ. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. આખા ગુજરાતે જોયું કેટલા બધા ગુંડાઓ, આખા ગુજરાતના ગુંડાઓ જે ભાજપમાં છે એ બધા ગુંડા અહીંયા આવ્યા. ગામડે ગામડે એટલી દાદાગીરી, બૂથની અંદર ગરી ગયેલા. રાજકોટના માણસો મેં અનેક બૂથમાંથી બહાર કાઢ્યા, અંદર બેઠેલા, બાપાની પેટીઓ એમ બેઠેલા, પગ ઉપર પગ ચડાવી. કીધું તમે, મન કે તમે લે. એની હિંમત તો જોવો ગુંડાઓની. ઢોળીને એક બે જગ્યાએ તમે બાવડું ચાલે થકો મારી બહાર કાઢો, મારી લે. સંયમ રાખ્યો. મને કે તમે વિચાર કરો, એની હિંમત જુઓ. દોસ્તો, હજુ આગળનો રસ્તો આસાન નથી, પણ તમારા આશીર્વાદ હશે તો જરાય અઘરોય નથી, હવે મને વિશ્વાસ છે. દોસ્તો, આ બે ગામની જવાબદારી આપણે બધાએ લેવાની છે. હું એવી આશા રાખું કે માલીડામાં અને વાઘણિયામાં આવતીકાલે જે મતદાન છે એ જેના બાપાને એકવાર તાલીઓ કરો. ગઈકાલે જયારે માલીડા પહોંચ્યો ત્યારે જેના બાપાને હાજર હતા. હું એને મળ્યો માલીડામાં, કરિયા ગયો, સામતપરામાં ગયો, પસવાડામાં તો અંદર ગયો ત્યારે તો દિલુબાની બધા ક્યાં ગયા? દિલુબા હતા, હા, હિંમતસિંહ બધા હતા. એક એક બુથમાં અમે આંટો માર્યો છે અને ભાજપને ગુંડાગીરી કરવામાં કઈ બાકી. વિજાપુરમાં, ત્યાં ખડિયા પાસે વિજાપુર ગામમાં સવારમાં જયારે બુથમાં માણસ બેસાડ્યા એજન્ટ, તો જુનાગઢ તાલુકાના પોલીસ વાળા આવીને એજન્ટને પકડીને લઈને વયા ગયા. બુથની અંદરથી પકડી લીધો અને એમ કીધું કે તમારા વિરુદ્ધમાં નોટિસ છે. એટલે આપણે બીજો માણસ જે રિલીવર હોય એને બેહાડ, ઘડીક થઈને એને પકડી ગયા કે તમારી નોટિસ છે. વિચાર કરો કે કઈ તાનાશાહી કરી. છતાંય તે ભગવાનના આશીર્વાદથી અનેક એવી કુદરતી શક્તિઓ આપણી તરફેણમાં કામ કરતી હતી. અનેક માણસો, હું તો ખરો આભાર માનીશ નાના કર્મચારીઓનો. જેટલાનો હોદ્દો નાનો ને એ બધાએ આપણી કાળજી લીધી છે, નાના માણસની કાળજી લીધી છે. આપણે નાના માણસની, એની સરકારમાં નાના હોદ્દેદાર, એને આપણી કાળજી લીધી.
એને બહુ સારું કામ કર્યું. આપણી તરફેણમાં નહીં, સંવિધાનની તરફેણમાં, ભારત દેશની તરફેણમાં કામ કર્યું છે એમણે. આપણી ફેવર આપણે કોઈને તરફેણ નથી જોતી. કોઈ સરકારી માણસ પાસેથી આપણે આપણી તરફેણ નથી કરાવી. પણ ભારત દેશ, ભારતનું સંવિધાન ને ભારતના લોકશાહીની તરફેણ તો કરે કે ન કરે? તો હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ચૂંટણીમાં ઘણું શીખવા મળ્યું, ઘણું જાણવા મળ્યું, ઘણું માણવાય મળ્યું. આ મલક, આ માયાળુ માણા, આયના ગુંડા, આયનો કિરીટ, બધું જાણવા માણવા જોવા મળ્યું. હું તમારા બધાનો આભાર માનતા પહેલા ફરી એક વખત મારી વાત યાદ કરાવું. હું અહીં રહું છું, ક્યાંય ગયો નથી ને ક્યાંય જવાનું નથી. વચ્ચે નાના મોટા કાર્યક્રમોમાં બહાર આવજા રહેશે. મારી ઉપર કીચડ ઉછાળવા વાળા હતા ને આખી ગેંગ ભાગી ગઈ. કિરીટ પોતે હાજર નથી. અને સ્થાનિક નેતાનું લેબલ લઈને ફરતા લોકો ગાયબ છે. ફેસબુકમાં પોસ્ટ બંધ કરી દીધી, દુકાનને તાળું જ મારી દીધું. જયેશભાઈ એવું કહેતા હતા 19 તારીખે દુકાન બંધ થઈ જાય. ક્યાં ગયા જયેશભાઈ? દુકાન તો એની બંધ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયો આ ભેસાણમાં ઉભો. મિત્રો, અમે એવા ન ગુના માણસ નથી કે કોઈનું અહેસાન ભૂલી જઈએ. પણ હું તમને મારી છેલ્લી વિનંતી ફરીથી કહું છું કે ચૂંટણીનું પરિણામ જે આવે તે આપણે આ મલકમાં રોડ બનશે, નાળા બનશે, એ બધું બનશે. પણ હજર બમ 500 જુવાનિયા બનાવવાનો મારો સંકલ્પ છે ને એમાં તમારો ટેકો છે. એને વગર ટીકરીએ વકીલ બનાવવા છે કે કોઈ પણ માણસ આ વિસ્તારમાં અન્યાય કરે, અત્યાચાર કરે, એ ગુંડાઓ હોય કે પોલીસ હોય, મામલતદાર હોય કે લફંગા હોય, એની સામે ભીડાઈ જાય, બાપોરે મોડો વટાડી દે એવા જુવાની આપણે બનાવવા. એના માટે તમારા ગામમાંથી, તમારા સમાજમાંથી, તમારા વિસ્તારમાંથી તરવરિયા જુવાનિયા હોય, બળોકા છોકરા હોય, જેને કંઈક કરવાની ધગશ હોય, દાનત હોય, થોડોક સમય એની પાસે બીજા કરતા વધુ હોય, નવરા રહેતા હોય, એ બધા જુવાનિયાને મારી હારે કોન્ટેક્ટ કરાવી દો. મારે એને ઘડતર કરવું છે, શીખવાડવું છે, આગળ લઈ જવાનું. હું તમને બાહેધરી આપું કે હું એકેય જુવાનિયા પાસે સહેજે નબળું કામ જિંદગી નહીં કરો, કેમ કે હું એવું કરતો નથી. હું તો મારી જેવા હોશિયાર, હિંમત વાળા, બુદ્ધિ વાળા બને એના માટે હું સમય આપીશ. અને તમે વિચારો કે એક ગોપાલ હોય તો સારું, 500 ગોપાલ હોય તો વધારે સારું. આ મારું સપનું છે, એમાં તમે આપજો. હવે હું ચૂંટણી પછી પાછો ગામડે ગામડે ફરીથી આવવાનો છું. આજે તમે બધા દૂર દૂરથી આવ્યા, હોશભેર આવ્યા, ઉત્સાહ અને ઉર્જા લઈને આવ્યા, એ બદલ સૌનો બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ફરી એક વખત મહેસાણા આખા તાલુકાની ટીમની ગામડે ગામડે જેને મતદાન કરાવવા માટે જહેમત ઉઠાવી છે એમનો, બૂથની અંદર જે આપણા કાર્યકર્તા બેઠા છે એમનો, બૂથની બહાર જેમણે સંચાલન કર્યું એમનો, જેણે જેણે ગામડે ગામડે આમ આદમી પાર્ટીની મારી સભા કરાવી એમનો, જેણે જેણે તન, મન અને ધનથી આ ચૂંટણીમાં યોગદાન આપ્યું છે, સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને ફરી એક વખત આપણા કેપ્ટન ભાઈ શ્રી કિશોરભાઈ સાવલિયા સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે સૌને મારા પ્રણામ. ભારત માતા કી જય. જય જવાન, વંદે માતરમ.